ચાલો સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે બધા બીજા કર્મગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ. આપણે બીજા કર્મગ્રંથ એના અર્થમાં આપણે ગુણસ્થાનકોનું સ્વરૂપ આપણે સમજી રહ્યા છીએ, જેમાં મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર આ 3 ગુણસ્થાનકો વિશે આપણે સંક્ષિપ્તમાં જાણવાનો પ્રયત્ન કર્યો. તો જેમાં સાસ્વાદન ગુણસ્થાનક, બરાબર, સાસ્વાદન ગુણસ્થાનકની વાત કરી તો સાસ્વાદનનો અર્થ શું થાય? સાસ્વાદનનો અર્થ શું થાય અથવા સાસ્વાદન ગુણસ્થાનક એટલે શું? બોલો. સાસ્વાદન ગુણસ્થાનક એટલે આપણે ફોર એક્ઝામ્પલ ખીર ખાધી હોય પછી આપણને ઉલટી થાય તો એ સ્વાદ ના હોય, થોડોક સ્વાદ આપણા એમાં રહે, એટલે મિક્સ હોય ને આ આપણે ઉલટી એટલે કેવો સ્વાદ, એટલે શાશ્વત એટલે ખીર ખાઈએ તો સાસ્વાદન ગુણસ્થાનક. બરાબર છે. તો વોમિટિંગ થાય એટલે સાસ્વાદન ગુણસ્થાનક. જેનો સ્વાદ અને પછી આપણે આવું થોડું સમ્યક્ત્વ હોય એટલે સમ્યક્ત્વનું વોમિટિંગ થાય, સમ્યક્ત્વનું વમન થાય. ઓકે, એટલે ખીર વમન તો આપણે એક્ઝામ્પલ છે, પણ આપણે ગુણસ્થાનક છે ને પુષ્પાબેન બહુ સરસ બોલ્યા. સરસ, અનુમોદના. યસ, કે જેમ જેમ ખીર ખાધી હોય, બરાબર, ખીર ખાધી હોય અને જો વોમિટિંગ થાય તો ખીરનો કઈ વોમિટિંગ અથવા આસ્વાદ, બરાબર, એટલે સમજો ઓળકાર પણ આવે, બરાબર. વોમિટિંગ એ મિથ્યાત્વ ત્યાં સમજવા માટે, પણ ઓળકાર આવે, બરાબર ને. એટલે આપણે મીઠાઈ ખાધી હોય, બરાબર ને, પેટ ભરપૂર ખાધું હોય ને પછી એમ કરીએ એટલે તે વસ્તુ શું થાય? જે અંદર ખાવામાં આવી હોય, બરાબર ને, ભોજન કર્યું હોય એનો સ્વાદ ઓળકારની અંદર પણ આવે ને. તે વખતે જીભ ઉપર, હા, જીભની અંદર જીભ ઉપર કઈ ભોજન નથી કે સ્વાદ નથી, સોરી, અન્ન છે નહીં, પરંતુ છતાંય ખાધેલા અન્નનો થોડોક કંઈક આસ્વાદ આવે છે. એમ કોઈ સમ્યક્ત્વી આત્મા જ્યારે સમ્યક્ત્વથી મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયે જ્યારે એ સમ્યક્ત્વ જતું રહે છે, સમ્યક્ત્વ જતું રહે છે, શેના કારણે? મિથ્યાત્વ મોહનીય કર્મ ઉદયમાં આવવાના કારણે એ સમ્યક્ત્વ જતું રહે. પણ છતાં પણ અહીં સમ્યક્ત્વનો કંઈક આસ્વાદ હોય છે, સમ્યક્ત્વનો કંઈક આસ્વાદ હોય છે. તો એના કારણે કંઈક આસ્વાદ હોવાના કારણે ત્યાં સમ્યક શું કહે છે? તો કે સાસ્વાદન ગુણસ્થાનક કહેવાય. બરાબર. ઓકે, હવે આ બીજી રીતે આપણે કરીશું. ઓકે, દૂધનો ગ્લાસ હતો, આ બીજું એક્ઝામ્પલ તમને, બરાબર. દૂધનો એક ગ્લાસ હતો, દૂધ ભરેલો ગ્લાસ હતો, અને દૂધ ભરેલો ગ્લાસ છે એ તમે દૂધ કોઈ તપેલીમાં કે બીજા ગ્લાસની અંદર ભરી લીધું અને એ ગ્લાસની અંદર તમે પાણી ભરી દીધું, બરાબર. પાણી ભરી દીધું, ગ્લાસની અંદર પાણી ભર્યું, પરંતુ દૂધનો એનો સ્વાદ આવશે થોડો. દૂધનો સ્વાદ આવશે, બરાબર ને દિલીપભાઈ? આવે કે ના આવે? હા, સરોજભાઈ, બરાબર ને? કે દૂધ ધોયા વગરનો દૂધનો ગ્લાસ, જેમાં જે ગ્લાસની અંદર દૂધ ભરેલું હતું અને એ ગ્લાસ એ દૂધ કોઈ બીજી તપેલી કે ગમે એની અંદર ખાલી કર્યો અને એ ગ્લાસ ધોયેલો નથી અને એમાં પાણી ભરવામાં આવે તો એ પાણીનો સ્વાદ કેવો આવશે? મિક્સ દૂધ, બરાબર. અથવા ત્યાં મિક્સ નહીં, પરંતુ શું છે કે કદાચ હવે ધોયું છે પણ જેવું તેવું ધોયું છે, પણ ખાલી વિસરી નાખી દીધું, પણ છતાં પણ શું થશે? તો એમાં દૂધનો સ્વાદ આવશે. દૂધનો સ્વાદ કંઈક આવશે, દૂધ નથી પરંતુ દૂધનો સ્વાદ આવશે. એમ એટલે ત્યાં શું કે છે? તો કે એવી રીતે શું, તો કે સમ્યક્ત્વથી પડેલો આત્મા મિથ્યાત્વમાં હોવા છતાં પણ કંઈક એનો આસ્વાદ, જેમ દૂધમાં ખાલી કરેલો ગ્લાસની અંદર પાણી ભરેલું છે પણ પાણીની અંદર છતાં પણ થોડુંક કંઈક સ્વાદ રહી જાય છે, તો એમ અહીંયા મિથ્યાત્વ હોવા છતાં પણ સમ્યક્ત્વનું કંઈક ભાગ છે, એટલે એને સાસ્વાદન કહેવાશે. બરાબર. નહીં તો આપણે કહે કે ભાઈ શું કહેવાય એ આપણે લોકો બધા જોરદાર, આ બધા વ્યવહારની અંદર કહીએ તો, બરાબર, કે
દૂધની અંદર અડધું પાણી નાખીને આવે તો આપણે શું કહીએ? આ તો સાવ પાણી લઈને આવ્યો છે, તે કે નહીં? હા પાણી જેવું દૂધ છે, અડધું પાણી અડધું કરી જેવું. નાખે તો તો કે છે કે પાણી mixed સાવ દૂધ. પાણી જેવું પાણી દૂધ. સાવ વધારે પાણી છે. થઈ ગયું, બરાબર ને? યસ. તો અહીંયા તો ખાલી માત્ર નામનું જ છે. ગ્લાસની અંદર એક ગ્લાસની અંદર શું કહે, બે ટીપા જેટલું કદાચ દૂધ હોય તો પણ શું કહે છે, ઓ આ તો દૂધ વાળું પાણી છે, બરાબર ને? ખરેખર તો પાણી દૂધ વાળું છે એમ કે. તો એમ શું કહેવાય કે અહીંયા પાણી જ છે, મિથ્યાત્વ જ છે, પરંતુ કંઈક એની અંદર સમ્યક્ત્વના પૂતગલો છે, માટે એને સાસ્વાદન કહેવામાં, સાસ્વાદન ગુણસ્થાનક કહેવામાં આવ્યું છે. પરંતુ થોડું ઘણું પણ સમ્યક્ત્વ હોય, સાંભળજો, થોડું ઘણું પણ સમ્યક્ત્વ હોય તો એમાં પણ ઘણા બધા કર્મ બંધ અટકી જાય છે, અથવા થોડું ઘણું મિથ્યા શું કહેવાય એ મિથ્યાત્વના કારણે ઘણા બધા કર્મ અટકી જાય છે, સોરી કર્મ ઘણા બધા કર્મ બંધ થાય છે. અને મિથ્યાત્વ મિથ્યાત્વ જ છે, પરંતુ એમાં થોડું ઘણું સમ્યક્ત્વ આવતા પણ ઘણા બધા કર્મ બંધથી અટકી જવાય છે. તો એવી રીતે આપણે ત્યાર પછી ત્રીજું ગુણસ્થાનકની વાત કીધી હતી, મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાનક. કયું? મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાનક, બરાબર ને? તો મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાનક પણ આપણે પહેલા ગુણસ્થાનકની વાત તો કરી જ નહીં. પહેલું ગુણસ્થાનક કયું છે? મિથ્યાત્વ. મિથ્યાત્વ. મિથ્યાત્વ ગુણસ્થાનક. તો મિથ્યાત્વ એટલે શું? જ્યાં મિથ્યાત્વ જ છે. ઉલટી વિચારણા, ઉલટી. સુગુરુ સુદેવને હું માને છે. ભગવાનના વચનો ઉપર શ્રદ્ધા જ ન હોય, શ્રદ્ધા જ નથી. રુચિ જ ન હોય. સતને અસત માનવું, અસતને સત કરીને માનવું, સાચાને ખોટું કરીને જાણવું અને ખોટું છે ને સાચું કરીને માનવું, બરાબર? તો એને પણ મિથ્યાત્વ કહેવાય. પણ અહીંયા કયું કીધું? તો કે ભગવાને કહેલા તત્વો ઉપર, બરાબર? કેમ કે અહીંયા વ્યવહાર અને નિશ્ચય બંને પ્રકારની વાતો પણ કીધી છે. તો વ્યવહારની અંદર બધું કરે છે, બરાબર ને? તો એને સાચું કે છે વ્યવહારનું, પણ જે નિશ્ચય જે તત્વ છે, જીવ અજીવ પુણ્ય પાપ આશ્રમ, બરાબર, કર્મ વગેરે, તો એને એ પોતે કેવો માને છે? અસત્ય માને છે, અથવા એમાં માને અથવા ન પણ માને, અથવા થોડાક માને થોડાક ન માને. કદાચ 9 તત્વમાંથી 7 માને, 2 ન માને, અથવા આ 9 તત્વમાંથી 9 8 ને માને, એક તત્વની ન માને, તો કે તો પણ મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે, બરાબર? તો એટલે સુદેવ સુગુરુ સુધર્મને કુદેવ કુગુરુ કુધર્મ રૂપે માને, અને જે કુદેવ કુગુરુ કુધર્મ છે તેને સુદેવ સુગુરુ સુધર્મ કરીને જાણે અને એને ફોલો કરે, એનું આરાધન કરે, તો એ મિથ્યાત્વ છે, બરાબર? તો એવી રીતે આપણે ત્યાં મિથ્યાત્વની વાત કરી. અને ત્યાર પછી મિશ્ર દ્રષ્ટિની આપણે ત્રીજું ગુણ સ્થાનક મિશ્ર દ્રષ્ટિ કીધું. તો મિશ્ર દ્રષ્ટિ કોને કહેવાશે? મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાનક કોને કહેવાય? બોલો. માને ખરા નહીં માને. માને ખરા નહીં માને ખરાય ને નહીં માને. હજી 50% 50% પાસ થઈ જાય, રક્ષાબેન. મોહનીય કર્મ ઉદયમાં થાય ત્યારે હા હા હા, વિજયભાઈ પાછું બોલો. મિશ્ર મોહનીયનો ઉદય થાય હોવાથી તે મિશ્ર દ્રષ્ટિ ગુણ સ્થાનક કહેવાય. વેરી ગુડ. યા, મિશ્ર દ્રષ્ટિનું વ્યાખ્યા, મિશ્ર દ્રષ્ટિ મને કન્ફ્યુઝ કરી નાખ્યો. તમે બોલ્યા પરફેક્ટ છો, બરાબર? મિશ્ર દ્રષ્ટિ ના ઉદયથી જીવ મિશ્ર દ્રષ્ટિ ગુણ સ્થાનક વાળો થાય, બરાબર છે. મિશ્ર દ્રષ્ટિ એટલે શું? બીજું પ્રવીણાબેન, માયાબેન, મીનાબેન, હા, સરોજબેન કઈક બોલજો પાછા. થોડીક એમને શ્રદ્ધા હોય ભગવાને કરેલા વચન ઉપર, થોડીક ના હોય એટલે મિશ્ર દ્રષ્ટિ થઈ જાય. થોડીક હોય ને થોડીક ના હોય એવું. ઓકે, દિલીપભાઈ તમારી સાઈડે. હા, આશાબેન તો તમારે સરોજબેન બોલતા જ નથી કાંઈ, બોલો. ચાલો, કોઈ બીજું ટ્રાય કરવું છે? તો કે ધર્મ ઉપર, સાંભળો, સાચા ઉપર પ્રીતિ પણ નહીં, અને રુચિ પણ નહીં, અને અરુચિ પણ નહીં. ધર્મ પ્રત્યે, સાંભળો, ધર્મ પ્રત્યે રુચિ પણ નહીં અને અરુચિ પણ નહીં. હવે સમજો કે
બે વસ્તુ થાય કે જીવ છે તો એ જીવ જો સાચું હશે તો શું કરશે? સાચું શંકા સાચા ધર્મ સાચું હોય. સાચું હોય તો કે જીવ જે તરફનો જીવ હશે મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાનક એટલે ધર્મ ઉપર રુચિ કે અરુચિ બંને થવા દેતી નથી. બરાબર. હવે એ પણ હવે રુચિ કે અરુચિ ન થવા દેતી એ પણ કઈ બાજુ થઈ જાય? તો કે મિથ્યાત્વ તરફ લઈ જાય. મિથ્યાત્વ તરફ આ એ અવસ્થા થોડોક સમય માટે અંતર્મુહૂર્ત સુધી જ હોય. આ સમય કેટલી અવસ્થા સુધી? કેટલો સમય? અંતર્મુહૂર્ત પછી નિયમ કાં તો મિથ્યાત્વ તરફ જાય કાં તો સમ્યક્ત્વ તરફ. કાં તો મિથ્યાત્વ તરફ જાય કાં તો સમ્યક્ત્વ તરફ જાય, પણ પ્રાય કરે વધુ મિથ્યાત્વ તરફ. પણ એ અવસ્થા પૂરી થતા શું તો કે નિર્ણય પર પણ આવી જાય એટલે સમ્યક્ત્વ તરફ પણ વયો જઈ શકે. ચાલો આપણે આગળ પેરેગ્રાફ પાછો વાંચીએ અને પછી આપણે આગળના ગુણસ્થાનક શબ્દ વાંચીશું. કે છે અનાદિ મિથ્યાત્વી જીવ ઉપર સમજાવ્યું તે મુજબ 3 કરણ કરીને ઉપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ઉપસમ સમ્યક્ત્વની વિશુદ્ધિ વડે જ મિથ્યાત્વ પુંજના 3 ભાગ કરી અંતઃકરણની સ્થિતિ પૂર્ણ કરી જેવો બહાર આવે તેવો જ જો તે કાળ 3 પુંજમાંથી મિશ્ર મોહનીયનો ઉદય શરૂ થાય તો તે આ જીવને ત્રીજું મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. તેનો જગન્ય અને ઉત્કૃષ્ટ બંને રીતે ફક્ત અંતર્મુહૂર્ત જ કાળ છે. મિશ્ર મોહનીયનો ઉદય હોવાથી તે કાળે આ જીવને જીનેશ્વર પરમાત્માના ધર્મ ઉપર રુચિ પણ નથી હોતી અને અરુચિ પણ નથી હોતી. એટલે નાલિકેર દ્વીપના મનુષ્યની જેમ ધાન્ય ઉપર રુચિ અરુચિ ન હોય તેમ. ચાલો આપણે કહીએ જે વખતે આપણે જોઈ પણ ગયા પણ છતાંય ફરીથી અંતર્મુહૂર્તનો સમય છે. અંતર્મુહૂર્તનો સમય છે. હવે સમય પછી એને ઓટોમેટિક શું કરવાનું તો બહાર નીકળવાનું છે. ઓટોમેટિક એને શું કરવાનું છે? બહાર નીકળવાનું છે કમ્પલસરી. બરાબર. હવે એને બહાર નીકળવાનું છે એટલે એને ગમે ત્યાં પછી જવાનું છે. ગમે ત્યાં જવાનું છે. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે કોઈ હોટલનો રૂમ બુક કરી હોય એટલે ત્યાં સમય પૂરો થાય એટલે એ લોકો કઈ ચેકઆઉટ કરો. બરાબર. હવે એમ ના કે હવે તમે અહીંયા અમને કાઢશો અને અમારે જવું ક્યાં એવું આપણે ત્યાં કરીશું નહીં પૂછાય. બરાબર ને ભાઈ? શું કહેવાય તમે ક્યાં જવું એ તમારો વિષય છે. બરાબર. હા, જો કદાચ તમે બીજું તમારા ઘરે જાઓ કાં તો તમે બીજું તમારા સગાઈ વાલે ગમે ત્યાં. હવે આપણે ત્યાંથી ક્યાં જઈશું? આપણે જે વ્યવસ્થા કરી હોઈશું ત્યાં. બરાબર ને? આપણે જ્યાં વ્યવસ્થા કરી હશું ત્યાં આપણે જઈશું. બરાબર ને? તો એવો આત્મા છે. આત્મા હવે શું છે કે આત્મા 3 પુંજ કરેલા છે કે જેમાં મિથ્યાત્વ પેલું સમ્યક્ત્વમાં છે પણ સમ્યક્ત્વ પછી 3 રસ્તા છે. સમ્યક્ત્વ પછી 3 રસ્તા છે. બરાબર. તો એ સમ્યક્ત્વ પછી આપણે 3 રસ્તા કરેલા છે તો ત્યાં શું કરશું તો કે આપણે જે રસ્તે જવાનું છે. બરાબર કે જે આપણું વધારે છે ઓકે હોટેલ કરતા બેસ્ટ વધારે કે ભાઈ તમે અહીંયાથી બહાર જવા માટેનું ફ્લાઇટ બુક કરી છે. બરાબર. ફ્લાઇટ બુક કરી છે અને ત્યાં ફ્લાઇટની અંદર તમે ક્યાં કોઈ જંકશન છે અહીંયાથી આપણે કદાચ ઇન્ડિયા કે લંડન કે જ્યાં જવા માટે આપણે ટિકિટ બુક કરી હોય અને ત્યાં પછી ઇથોપિયાની અંદર ઉતર્યા પછી આપણી પાસે લંડનની ટિકિટ છે તો આપણને ક્યાં કઈ ફ્લાઇટમાં બેસવા દેશે એ લોકો? લંડનની ફ્લાઇટ અને ઇન્ડિયાની ફ્લાઇટ હશે તો બરાબર. હા, પછી સમજો કે બીજા કોઈ દેશની કરી હશે તો ત્યાં નહીં. બરાબર ને? કે આપણી પાસે જે ટિકિટ બુક કરેલી હશે એ જ પ્રમાણે આપણને એ લોકો અંદર એ ફ્લાઇટની અંદર જવા દેશે. બસ એ જ પ્રમાણે શું તો કે ઉપસમ સમ્યક્ત્વથી જીવ જેવો બહાર નીકળે હવે તે વખતે આત્મા પાસે કયા પૂતગલો જો મિથ્યાત્વના પૂતગલો વધારે હશે તો જીવ કઈ તરફ જવું પડશે? મિથ્યાત્વ. જે પૂતગલો વધારે હશે જે નજીક હશે અને વધારે પાવરફુલ હશે તો એ પૂતગલો શું કરશે? જીવને તે તરફ ખેંચી જશે. આ વિભાગ કોને કરેલા છે? આત્માએ છે કરેલું. કોને છે? આત્મા. એટલે એ તરફ જવું પડશે. બરાબર. હવે કારણ શું તો કેમ કેવાય કે ભાઈ આપણે શું કે 5 સ્ટાર હોટલની અંદર વિશેષની અંદર એમ કહેવાય કે ઇન્ડિયાની તાજ કે પછી વ્હાઇટ હાઉસની અંદર આપણે જવું છે. અમેરિકા ગયા કે લંડન ગયા દિલીપભાઈ વ્હાઇટ હાઉસમાં જવું છે આપણને જવાશે? બરાબર. તો કે આપણે જે સગાને ત્યાં જવાનું ત્યાં જ જશે અથવા જ્યાં આપણે બુક કરી હશું આપણા લેવલનું હશે ત્યાં જ આપણને લઈ જશે. બરાબર ને? હા, હા યસ. એટલે જો હવે અહીંયા શું છે કે જો ત્રણ ભાગ કરે છે.
ઉપસમ સમ્યક્ત્વ પછી એની પાસે 3 ઓપ્શન છે. ઓપ્શન પર એ ઓપ્શન કમ્પલસરી છે કે એમાંથી ગમે તેમાં. હવે એમાં એની જીવની યોગ્યતા અનુસાર એના કર્મના આધારે એને એ 3 ઓપ્શનની અંદર જવું પડે. પહેલું કયું છે તો કે પહેલું મિથ્યાત્વ છે, બીજા નંબરે કીધું મિશ્ર દ્રષ્ટિ છે, અને ત્રીજું સમ્યક્ત્વ. બરાબર, પેલું મિથ્યાત્વ. બરાબર, જો મિથ્યાત્વ મોહન્યના પૂતગલો વધારે પ્રબળ હશે તો જીવને ક્યાં લઈ જશે? મિથ્યાત્વની અંદર. બરાબર, હવે સમજો કે કોઈના શું કહેવાય મિથ્યાત્વ નબળું છે, મિથ્યાત્વ ઓછું છે. બરાબર, તો એને તો કે એ સમ્યક્ત્વ જે સમ્યક્ત્વ મોહન્યના સોરી મિથ્યાત્વ મિશ્ર દ્રષ્ટિના પૂતગલો છે એની અંદર જશે. ક્યાં? મિશ્ર દ્રષ્ટિની અંદર હશે ત્યાં. બરાબર, અને બીજું એવું છે કે જે સમ્યક મોહનીય કે મિશ્ર મોહનીય મિથ્યાત્વ મોહનીય પૂતગલો સાવ ઓછા છે, સાવ મંદ કરી દીધા છે. અને શું કહેવાય છે મિશ્ર દ્રષ્ટિ છે એટલે મિશ્રમાં પણ ન જાય, અને અહીંયા શું તો કે સમ્યક્ત્વની અંદર વયો જાય. એટલે જેવું ઉપસમ સમ્યક્ત્વ પૂરું થાય એનો સમય અંતર્મુહૂર્ત છે, એટલે કાં તો એ મિથ્યાત્વ જાય, કાં તો મિશ્ર દ્રષ્ટિમાં જાય, કાં તો સમ્યક્ત્વ તરફ જાય. હવે સમ્યક્ત્વ છે પણ સમ્યક્ત્વમાં શું છે તો કે ત્યાં પણ થોડા મિથ્યાત્વના પૂતગલો છે, નાની શંકાઓ કરાવે છે. સમ્યક્ત્વ ગુણનો નાશ નથી કરતું, પણ સમ્યક્ત્વની અંદર કાંકરાચાળો કરે છે. તો પણ અને જો મિથ્યાત્વ હશે તો કે સમ્યક્ત્વને સંપૂર્ણ નાશ કરી દેશે, સમ્યક્ત્વનો નાશ કરી દેશે. બરાબર, અને મિશ્ર દ્રષ્ટિ હશે તો મિશ્ર દ્રષ્ટિ શું કરશે તો કે ધર્મ ઉપર રુચિ અરુચિ નહીં થવા દે. બરાબર, એનો સમય મેક્સિમમ કેટલો છે? અંતર્મુહૂર્ત છે. કેટલો? અંતર્મુહૂર્ત. હવે કાં તો જો સારા ભાવો, સાંભળો, સારા ભાવો હશે, વિશેષ ભાવો હશે તો ક્યાં વયો જશે? સમ્યક્ત્વ તરફ, જે તરફની શુદ્ધિ. બરાબર ને? અને હલકા થોડા મલિનતા ભાવો હશે તો મલિન પૂતગલો હશે તો કે મિથ્યાત્વ તરફ. એટલે મિશ્ર છે, કાં તો એ સમ્યક્ત્વ તરફ જાય, કાં તો મિથ્યાત્વ તરફ જાય. આ બે નક્કી છે. જો મિથ્યાત્વમાં ગયો તો મિથ્યાત્વિક છે, પણ મિશ્રમાં ગયો તો કાં તો એ સમ્યક્ત્વમાં જાય, કાં તો મિથ્યાત્વમાં. પણ પ્રાય કરીને વધુ ને વધુ તરફ ક્યાં જવાની સંભાવના વધારે છે? મિથ્યાત્વ તરફ. કારણ શું તો કે ધર્મ તરફ રુચિ અરુચિ બંને નથી. પણ એવું પણ નથી કે મિશ્ર છે. હવે કદાચ એવું બને કે મિશ્ર ગુણ સ્થાનકની અંદર ધીમે ધીમે શું તો કે સમ્યક્ત્વના પૂતગલો વધતા જાય છે અને મિથ્યાત્વના પૂતગલો ઘટતા જાય, તો સમ્યક્ત્વમાં પણ વયો જાય. અને કદાચ એમ થાય કે સમ્યક્ત્વ ધીમે ધીમે શું થાય, સમ્યક્ત્વના પૂતગલો ઓછા થતા જાય અને મિથ્યાત્વના પૂતગલો વધે તો મિથ્યાત્વ તરફ પણ વયો જાય. એટલે ધર્મ ઉપર રુચિ કે અરુચિ નથી, રુચિ કે અરુચિ નથી. ઓકે, ચાલો બીજી રીતે. બરાબર, ભાઈ આપણે જનરલી રીતે આપણે જવું છે. બરાબર, ગાડીથી નથી નીકળ્યા આપણે. બરાબર, ગાડીથી નથી નીકળ્યા, ટૂંક કે મટાટોની અંદર આપણે જવું છે. બરાબર, તો આપણું નક્કી હોય ખરું કે આ મટાટુમાં જઈશું કે આ ટૂંકમાં જઈશું? લાલ ટૂંક આવે તો લાલ, કે પીળું ટૂંક આવે તો પીળું, ગમે તેમાં બેસી જાય. બરાબર ને? જે પહેલો આવે તે. બરાબર છે. હા, તો બસ એવી રીતે શું, તો બસ એવી રીતે છે. જેમાં હવે જેવા પૂતગલો, જો મિથ્યાત્વના પૂતગલો વધારે થાય, મલિન હોય, ઉદયમાં આવતા જાય તો જીવ મિશ્રમાંથી મિથ્યાત્વમાં વયો જાય. અને જો કદાચ સમ્યક્ત્વ મોહનીયના પૂતગલો, સમ્યક્ત્વના પૂતગલો વધારે હોય, મિથ્યાત્વના મંદ થતા જાય તો જીવ સમ્યક્તિ પણ થઈ શકે છે. આનો સમય મેક્સિમમ કેટલો છે? અંતર્મુહૂર્ત. બરાબર, મેક્સિમમ અંતર્મુહૂર્ત. જો આ ગુણસ્થાનકોથી પણ ઘણો બધો લાભ છે. આપણે જયારે બંધ કરીશું ને, બંધ, ઉદય, ઉદીર્ણ અને સત્તા, આ ગુણસ્થાનકોના આધારે ગુણસ્થાનક જેમ બદલાય છે, જે આત્માની અંદર એ ગુણોની પ્રાપ્તિ થાય છે, તેમ ઘણા બધા કર્મ બંધ અને કર્મ ઉદયનો પણ અટકી જાય છે. એ આપણે કરીશું ત્યારે આવશે. ઓકે, હવે શું કે છે આગળ કે આ ગુણસ્થાનક જેમ સમ્યક્ત્વથી પડતા 3 પુંજમાંથી મિશ્ર પુંજ ઉદયમાં આવવાથી આવે છે. સમ્યક્ત્વથી પડે તે વખતે 3 પુંજ કરે: મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક. 3 ઠેકાણે મોહનીય શબ્દ લગાડી દે એટલે થઈ જાય. બરાબર, હવે જેમાં શું કહે છે તો કે સમ્યક્ત્વ જીવ મિથ્યાત્વે ગયા પછી, સમ્યક્ત્વ જીવ મિથ્યાત્વે ગયા પછી સમ્યક્ત્વ મિશ્ર પુંજની ઉદ્વલના કરતો હોય
અને સમ્યક્ત્વ પુંજની ઉદ્વલના થઈ ચૂકી હોય, મિશ્ર પુંજની ઉદ્વલના પૂર્ણ ન થઈ હોય તો તે કાળે પણ મિશ્ર પુંજ ઉદયમાં કોઈ વખત આવી જાય છે. હવે ઉદ્વલના એટલે તો કે પૂતગલોને ઉપર નીચે કરવું. ઉદ્વલના એટલે પૂતગલોને ઉપર નીચે કરે. હવે સમજો કે શું, જેમ કહેવાય ને આપણે કદાચ કોઈ મહેમાન આવે, બરાબર, કોઈ મહેમાન આવતું હોય તે વખતે ઘરની અંદર ઓચિંતાના મહેમાન આવવાના હોય તો આપણે શું કરીએ? સાફ શુદ્ધિ માટે શું કરીએ? આગુ પાછું કરી નાખ્યું બધું. હા, આગું પાછું કરી નાખીએ, બરાબર ને. અને તોફાન મટાટા હોય અને છોકરાઓ વાત નહીં પૂછો, જે શું કહેવાય, જે અંદર ભૂકંપ મચાવેલો હોય, બરાબર, આ છોકરાઓને શાંત પાડીને ગમે તેમ કરીએ, બરાબર ને, શાંત પાડીને થોડુંક વ્યવસ્થિત લાગે, બરાબર ને. હા, પણ બધા શું કહે, નાના છોકરાઓ સમજે નહીં, નાના છોકરાઓ સમજે નહીં, બરાબર ને. મોટું હોય તો શું કે શાંતિ કરે, પણ ઓલું કે નહીં આવતો નહીં, પણ છતાંય ગમે તેમ કરીને ઉલટ કરી નાખે, બરાબર ને. તો આપણે જે તે વખતે સાફ સફાઈ માટે કે ગમે તે માટે આપણે જે ઘરની અંદર વ્યવસ્થા કરી, ઘરની અંદર જે આપણે બધી વસ્તુઓ સરખે ઠેકાણે રાખી, વળી માણસો વગેરે પણ ડાયા ડમરા થઈ ગયા, પણ છતાંય પણ શું કે એનો સ્વભાવ હોય તો અહીંયા એ રીતે શું કરે છે તો કે અહીંયા સમ્યક્ત્વી શું કહે, સમ્યક્ત્વી જીવ મિથ્યાત્વે ગયા પછી સમ્યક્ત્વ મિશ્ર પુંજને ઉદ્વલના કરતો હોય. સમ્યક્ત્વી મિશ્ર પુંજને ઉદ્વલ એટલે શું કરે છે તો કે જે સમ્યક્ત્વ મિશ્ર મોહન્યના જે પૂતગલો છે એને શું કરે છે તો કે એની ઉદ્વલના કરવી, એટલે પૂતગલોને મિથ્યાત્વના પૂતગલો હોય તો મિથ્યાત્વ તરફ ખસેડી મૂકે, કાઢી મૂકે અથવા ઉપર નાખી દે, એવી રીતે કરીને એને કે ઉદ્વલના. એટલે સમ્યક્ત્વ પુંજને ઉદ્વલના થઈ ચૂકી હોય, બરાબર. સમ્યક્ત્વ પુંજને ઉદ્વલના થઈ ગયો એટલે સમ્યક્ત્વ એકદમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલું છે. અને મિશ્ર પુંજને ઉદ્વલના પૂર્ણ થઈ ન હોય એટલે કે મિશ્ર મોહન્યના જે પૂતગલો છે એ બધા નીકળેલા નથી, એ બધા પૂતગલો નીકળેલા નથી. એટલે શું થાય તો કે તે કાળે, કેમ કે છે અંદર રહેલા છે, એટલે તે વખતે શું થાય છે તો કે મિશ્ર મોહનીય પુંજના પૂતગલો મિશ્ર પુંજ ઉદયમાં કોઈક વખત આવી જાય છે, ત્યારે પહેલા ગુણઠાણેથી પણ આ જીવ મિશ્ર ગુણ સ્થાનકે આવી શકે છે. કેમ કે મિશ્ર મોહનીય, બરાબર, મિશ્ર મોહનીયના પૂતગલો છે, મિશ્ર મોહનીયના પૂતગલો છે, એ મિશ્ર મોહનીય પૂતગલો મિથ્યાત્વના અંદર પણ છે, પણ તે વખતે મિથ્યાત્વ મોહનીયની અંદર રહેલા મિશ્ર મોહનીયના પૂતગલો જ્યારે એને જીવને ઉદયમાં આવે તો મિથ્યાત્વ ગુણ સ્થાનકેથી મિશ્ર ગુણ સ્થાનક ડાયરેક્ટ સાસ્વાદન તો પડતા જ આવશે. સાસ્વાદન ગુણ સ્થાનક તો પડતી વેળાએ જ આવે, ચડતી વખતે આવશે નહીં. પરંતુ મિથ્યાત્વમાં રહેલો જીવ શું કરે છે, સમ્યક્ત્વમાં રહેલો જીવ મિશ્ર મોહન્યના પૂતગલોને ખાલી કરેલા છે, પરંતુ બધા એ ખાલી નથી થતા, અને એ સમયની અંદર પણ એ ઉદયમાં આવી જાય, કે એ મિશ્ર મોહન્યના પૂતગલો ઉદયમાં આવી જાય ત્યારે પણ જીવ શું કરે છે, સમ્યક્ત્વ મોહની અંદર આવી જાય. એટલે જેમ શું કહેવાય કે આપણે કીધું ને કે મિથ્યાત્વની અંદર સમ્યક્ત્વ મોહનીયના પૂતગલો કંઈક રહેલા છે તો એને આપણે શું કહીએ છીએ, સાસ્વાદન. શું કીધું, બરાબર ને. સમ્યક્ત્વ મોહનીયના પૂતગલો હજી સમ્યક્ત્વનો ગુણ થોડોક ઢંકાયેલો નથી, સંપૂર્ણ ઢંકાયેલો નથી, તો તે વખતે મિથ્યાત્વ ગુણ સ્થાનકે પહોંચેલો હોવા છતાં પણ ત્યાં કંઈક સમ્યક્ત્વનો આસ્વાદ છે, તે માટે આપણે તેને શું કહીએ, સાસ્વાદન સમ્યક્ત્વ. તો એવી રીતે જે સમ્યક્ત્વ મોહનીયની અંદર રહેલો છે આ મિશ્ર મોહનીયના પૂતગલોને કાઢી નાખેલા છે, પરંતુ છતાંય સંપૂર્ણ રીતે નીકળેલા નથી. તો એના કારણે શું થાય તો કે એ પૂતગલો જે પડેલા છે એ સમય થતા તો ઉદયમાં આવવાના જ છે. સમય થતા ઉદયમાં આવે એટલે શું થાય તો કે તે વખતે જીવ સમ્યક્ત્વમાંથી પાછો ફરીથી મિશ્ર ગુણ સ્થાનકે પણ આવી જાય છે. એટલે સમ્યક્ત્વથી મિશ્રની અંદર પણ આવી જાય, કે મિશ્ર ગુણ સ્થાનક આવે છે. એટલે આ પ્રમાણે મિશ્ર ગુણ સ્થાનક સમ્યક્ત્વથી તથા મિશ્રની ઉદ્વલના કરતા એવા મિથ્યાત્વથી પ્રાપ્ત કરી શકાય છે. એટલે હવે મિથ્યાત્વ ગુણ સ્થાનકની અંદર છે, મિથ્યાત્વ ગુણ સ્થાનકની અંદર રહેલો જીવ જેમ સમ્યક્ત્વની અંદર હોય ને મિશ્ર મોહનીયના પૂતગલો આવે તો એ જેમ મિશ્ર મોહનીય થઈ જાય છે, એમ મિથ્યાત્વની અંદર શું થાય છે
તો કે ત્યાં મિથ્યાત્વના પૂતગલો છે, પણ એની સાથે મિશ્ર મોહનીયના પૂતગલો પણ રહેલા છે. એટલે જ્યારે મિશ્ર મોહનીયના પૂતગલો ઉદયમાં આવે, મિશ્ર મોહનીયના પૂતગલો જ્યારે ઉદયમાં આવે તો તે વખતે જીવ મિથ્યાત્વથી પણ મિશ્ર મોહનીયની અંદર આવી શકે છે. ઓકે, આપણે એક કામ કરીએ, કદાચ કોઈક લાઈનબદ્ધ, બરાબર ને, લાઈનબદ્ધ કોઈક વસ્તુ છે અને બારીઓ છે, સમજો બારીઓ, કાચની બારીઓ છે, પણ કાચની બારીઓની અંદર કોઈક જગ્યાએ શું છે કે ભાઈ કાચ તૂટી ગયેલા છે તો એની જગ્યાએ પૂઠા લગાડી દીધા છે. મોટા ભાગે બસોની અંદર આવું કરતા હોય કે ગમે ત્યાં અમુક જગ્યાએ લાંબુ હોય અંદર, બરાબર. તો તે વખતે શું કાચની અંદર આર પાર દેખાશે, આર પાર દેખાશે, પરંતુ જે પૂઠું આવી જશે તો ત્યાં જોઈ શકશું નહીં, ત્યાં વિઝન બંધ થઈ જશે, બરાબર ને. તો બસ એ શું છે કે કાચ છે ને આપણે સમ્યક્ મોહનીય સમજી લઈએ, કાચ છે ને સમ્યક્ મોહનીય સમજી લઈએ, કન્ટિન્યુ ચાલે છે ઉદય પ્રમાણે જ, બરાબર. પણ જેવું સમ્યક્ મોહનીય શું કહેવાય, સમ્યક્ મોહનીયની અંદર વચ્ચે વચ્ચે ક્યાંક શું છે તો કે ઓલું જેમ પૂઠું આવી જાય છે તેમ શું થઈ જાય છે, મિથ્યાત્વના પૂતગલો આવી જાય અથવા મિશ્ર મોહનીયના પૂતગલો આવી જાય તો તે વખતે ત્યાં સમ્યક્વને શું કરે છે, ઢાંકે છે. પણ મિશ્ર મોહનીયના પૂતગલો કેવા છે તો કે પાતળા છે, એટલે આખું સમ્યક્વને ઢાંકતું નથી, ત્યાં રુચિ અરુચિ થવા દેતું નથી. પરંતુ એકદમ હાર્ડ પૂઠું હોય તો કે ત્યાં તે વિઝન આખું ક્લોઝ કરી દેશે. વિઝન જે આપણે જોવાનું એકદમ બંધ કરી દેશે. તો એ શું તો કે મિથ્યાત્વ, એ રીતે તો કે મિથ્યાત્વ કે સમ્યક્ત્વ ગુણને સંપૂર્ણ રીતે ઢાંકી દેશે. એટલે મિથ્યાત્વની અંદર રહેલો જીવ પણ શું કરે છે તો કે એની પાસે સમ્યક્ત્વના પૂતગલો તો રહેલા છે. બોલો આપણી પાસે જેમ ઓકે અત્યારે આપણે બોલો જૈન ધર્મ ઉપર આપણે વિશ્વાસ છે ને, ભગવાનના વચનો ઉપર શ્રદ્ધા છે, ઓકે, સંપૂર્ણ રીતે આપણે શું કે કર્મ ઉપર આપણને શ્રદ્ધા છે, પ્રભુએ કીધું છે એના વચનો ઉપર, બરાબર, આ શ્રદ્ધા છે. પરંતુ છતાંય ક્યારેક વ્યવહારના કારણે આપણને ખ્યાલ છે કે આ નથી કરવાનું, છતાં પણ વ્યવહારના કારણે કે લાગણીઓના કારણે કે ગમે તે રિલેશનોના કારણે આપણને કોઈ કાર્ય નથી કરવાના એવા કરવા પડે છે. આપણને ખેદ છે જ, બરાબર, ખેદ છે જ. તો તે વખતે શું કરશો, ત્યારે એમ કે છે કે જેમ જીવની પાસે ગુણ સમ્યક્ત્વ તો છે જ, પરંતુ અમુક જ્યારે મિશ્ર મોહનીય કે મિથ્યાત્વ મોહનીયના પૂતગલો ઉદયમાં આવે છે તો તે વખતે જીવને શું કરે છે તો કે સમ્યક્ત્વ ગુણને તે વખતે ઢાંકે છે, પણ સંપૂર્ણ ઢાંકી શકતો નથી. એટલે તે વખતે જે નથી કરવાનું કાર્ય, એવા કાર્ય ત્યાં હોવા છતાં પણ આપણને રુચિ હોતી નથી. ઘણી ઠેકાણે થાય એ કાર્ય નથી કરવા જેવું, પરંતુ છતાં શું વ્યવહારના કારણે કે સંબંધોના કારણે કે લાગણીઓના કારણે અમુક ઠેકાણે જવું પડતું હોય. તો ત્યાં ગયા પછી આપણે રુચિ ન હોય, ચાલો ઈચ્છાથી ત્યાં બધું કરવા માંડ્યા એવું ના હોય. એક વ્યવહાર ખાતર કરવું અને ન છૂટકે કરવું વસ્તુ અલગ થઈ જાય. ઈચ્છાથી કરવું, ઉલ્લાસપૂર્વક કરવું અને ન છૂટકે કે વ્યવહાર સાચવવા પૂરતો કરવું, આ બંનેમાં ફરક છે. યસ ઓર નો? બરાબર. બસ એવી રીતે શું છે તો કે મિથ્યાત્વની અંદર સાંભળજો, મિથ્યાત્વની અંદર સમ્યક્ત્વ નથી, બરાબર, પણ સમ્યક્ત્વ મોહનીયના કે મિશ્ર મોહનીયના જે પૂતગલો છે તો એ ત્યાં ઉદયમાં મિથ્યાત્વમાં હોવા છતાં પણ એને શું થાય છે તો કે જ્યારે મિશ્ર મોહનીયના પૂતગલો આવે છે ત્યારે એને કંઈક સારા ભાવો આવે છે. એટલે કે શું તો તે વખતે પણ એ થોડા સમય માટે પણ એને શું કરીએ છીએ તો કે એને મિશ્ર દ્રષ્ટિ, એટલે મિથ્યાત્વની અંદરથી એ પૂતગલો ઉદયમાં આવતા શું કરશે તો કે મિશ્ર દ્રષ્ટિ પણ જીવ થઈ જાય છે. એટલે એ રીતે પણ એને મિશ્ર ગુણસ્થાનક કહેવાશે. અવસ્થા હતી મિથ્યાત્વમાં, પણ પછી મિશ્ર દ્રષ્ટિના પૂતગલો ઉદયમાં આવ્યા તો મિશ્ર કરતા મિશ્રના પૂતગલો ધીમે ધીમે વધતા ગયા તો એ જીવ અને મિથ્યાત્વ ઓછું થતું ગયું અને મિશ્રમાંથી સમ્યક્ત્વ તરફ પણ જઈ શકે છે. સૌ પ્રથમ મિશ્ર ગુણસ્થાનક ક્યારે આવશે તો સમ્યક્ત્વ પામ્યા પછી જ્યારે એ શાસ્વાદન તરફ જાય છે ત્યારે પણ મિશ્ર દ્રષ્ટિ આવે
અને ત્યાર પછી શાસ્વાદન સાવ અલ્પ સમયમાં, અને પછી મિથ્યાત્વ તરફ જશે. તો એમ સમ્યક્ત્વ પામેલો જીવ જ્યારે એ શાસ્વાદન તરફ શું કહેવાય સમ્યક્ત્વ પામેલો જીવ જ્યારે મિથ્યાત્વ થઈ ગયો છે, એટલે મિશ્રણ શાસ્વાદન થઈ ગયું અને ત્યાર પછી મિથ્યાત્વમાં આવી ગયો. પણ મિથ્યાત્વમાં આવી ગયો છે, પણ હજી એની પાસે શું તો કે મિશ્ર મોહનીયના પૂતગલો ઉદયમાં રહેલા છે, સ્ટોકની અંદર ઉદયમાંની સ્ટોકમાં રહેલા છે. અને એ સમય આવતા એ મિશ્ર મોહનીયના પૂતગલો ઉદયમાં પણ આવે. તો એ ઉદયમાં આવતી વખતે શું થશે? ઉદયમાં આવશે ત્યારે શું થશે? તો કે જીવ મિશ્ર દ્રષ્ટિ એટલે મિશ્ર ગુણસ્થાનકને પણ પ્રાપ્ત કરી શકશે. એટલે આ મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાનક છે એ મિથ્યાત્વથી સમ્યક્ત્વ તરફ જાય ત્યારે પણ આવે અને સમ્યક્ત્વથી પડે ત્યારે પણ આવે છે. એટલે મિશ્ર મોહનીયના પૂતગલો, જેને આપણે અહીંયા પડતી વખતે ઉદ્વલના કરવી મતલબ તો કે ઉપર નીચે કરવા, પૂતગલોને ઉપર નીચે નાખવા, તો એને અહીંયા ઉદ્વલના કીધું છે. બરાબર? એટલે મિશ્ર મોહનીયની અંદર સત્તામાં હોય અને ઉદયમાં થઈ શકે, સત્તામાં હોય એટલે ઉદયમાં આવી શકે. આપણને જે કર્મ કયા ઉદયમાં આવે છે? આપણે બાંધેલા છે ને પાછા જે સત્તામાં છે તે સાંભળજો, જે આપણે કર્મ બાંધેલા છે અને વળી સત્તામાં આવેલા છે, તો એને એ કર્મ સત્તામાં છે એ કર્મ ઉદયમાં આવે છે. જેમ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે પૈસા કયા લઈ શકીએ, ઉપાડી શકીએ? તો કે જે આપણે કમાયા હોય ને બેંકમાં મૂક્યા હોય એ, બરાબર ને? બાકી શું કહેવાય, રોજ કમાતા હોઈએ અને રોજ પૂરું થઈ જતું હોય અને પછી આપણે એને સ્ટોકમાં કઈ હોય છે એમ તપાસ કરવા જઈએ તો મળે કાંઈ? ના મળે. એવરીડે જે કરતા હતા ને એવરીડે પૂરું કરી નાખ્યું હતું, સેમ ડે કમાઈને સેમ ડે પૂરું કરી નાખ્યું, તો બેલેન્સ થાય? ન થાય. બરાબર ને? તો અહીંયા જીવ એવી રીતે શું છે કે જીવ જે અમુક કર્મ બાંધે છે અને કર્મ ઉદયમાં પણ આવી જાય છે, થોડો સમય સત્તાની અંદર એટલે પાછું ઉદયમાં પણ આવી જાય છે. તો જેમ આલું કમાણીની છે, તો અમુક કર્મ એવા છે કે તરત શું કે બંધાય પણ છે, થોડા સમયની અંદર ઉદયમાં પણ આવી જાય છે. બરાબર? પણ જે ઉદયમાં કઈ આવવાના છે? તો કે સત્તામાં. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ત્યારે કામ કરીએ તો એ કામ જેમ કામ કરીશું તો એ શું કહેવાય બેલેન્સ થયું, અને સાંજે કે બીજા દિવસે કદાચ તમને સેલરી મળે કે જે પૈસા મળે. પરંતુ અહીંયા જીવ શું કરે છે? જીવને પાસે પણ એવું છે કે કેટલાક કર્મ બંધેવા છે કે જે એ શું તો કે ભવાંતરોની અંદર પણ એ કર્મ ઉદયમાં આવે છે. આપણે જેમ શું કહેવાય અત્યારે આપણે નિત્ય જે કર્મ બાંધીએ છીએ, આપણે દરરોજનો કર્મ બંધાય છે કે નહીં? આપણે દરરોજ કરવા બાંધીએ છીએ અને આપણે પાછા દરરોજ પ્રતિક્રમણ કરીને એનો ક્ષય પણ કરી નાખીએ છીએ. બરાબર? બનાવવા બંધાય દરરોજ નહીં, 15 દિવસ એમ કે ને. હા, ચાલો, ઓકે. આપણે મતલબ ડે બાય ડે આપણે મતલબ ધીમે ધીમે જમા થતું હોય, પછી એ ગમે તે હોય, પાપ હોય કે પુણ્ય હોય, જે બંધ થાય છે એ ઉદયમાં સત્તામાં છે, ઉદયમાં આવવાનું છે. બરાબર? તો એવી રીતે જે પણ કર્મ પુણ્ય હશે તો પુણ્ય, તો એવી રીતે સમ્યક્ત્વ મોહનીયના પૂતગલો હશે. આ મિથ્યાત્વ મોહનીયના જ પૂતગલો છે, પણ એને ઓછું વધતું કરી દીધું છે. જેમાં એક પ્યોર સમ્યક્ત્વ મોહનીયના પૂતગલો છે, એક થોડા ઓછા ફળવાળા છે અને ઓલા સાવ ઓછા. મિશ્ર છે, મીડિયમ છે, અને સમ્યક્ત્વ મોહનીય વાળા છે એકદમ સાવ અલ્પ છે. હવે ત્રણેયમાંથી માત્ર શું કે ત્રણેયનો જ નાશ થઈ ગયો હોય તો કે જીવ શું કરશે? તો કે સમ્યક્ત્વમાં પણ સાવ સમ્યક્ત્વને પ્રાપ્ત પણ કરી શકે. પણ કયું? તો સમ્યક્ત્વ મોહનીયના ઉદય વાળો જીવ ક્યાં જશે? તો કે સમ્યક્ત્વ તરફ આગળ વધશે. ટૂંકની અંદર આપણે જાણીએ મિશ્ર મોહનીય કર્મ શું કરે છે? તો કે ધર્મ ઉપર રુચિ કે અરુચિ થવા દેતો નથી. હવે મિથ્યાત્વથી પણ સમ્યક્ત્વ તરફ જઈ શકે અને મિથ્યાત્વથી પણ મિશ્ર જઈ શકે અને સમ્યક્ત્વથી પડતા પણ મિશ્ર મોહનીય ઉદયમાં આવે છે. ટૂંકમાં આપણે ઉદ્વલના ને પણ પૂતગલોની અંદર નથી જવું, જે વસ્તુ આપણે સમજવા જેવી છે કરી બેટર ને. સરળ જે આપણે સરળ રીતે સમજાય રીતે આપણે પ્રયત્ન કરીએ. બરાબર? એટલે આ રીતે મિશ્ર દ્રષ્ટિ પછી આપણે ચોથું ગુણસ્થાન કયું કે છે? અવિરતિ સમ્યક દ્રષ્ટિ. કયું ગુણસ્થાનક? અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક. હવે શું કે છે?
જો મિશ્ર દ્રષ્ટિમાં કીધું કે જીનેશ્વર પરમાત્માના તત્વ ઉપર રુચિ કે અરુચિ કાંઈ પણ ન હોય, રુચિ કે અરુચિ કાંઈ પણ ન હોય, જ્યારે સમ્યક દ્રષ્ટિ, અવિરતિ સમ્યક દ્રષ્ટિ એમ કીધું, તો અવિરત સમ્યક દ્રષ્ટિ તો કે જીનેશ્વર પરમાત્માનો ધર્મ જેને રૂચે છે ગમે છે, સુદેવ સુગુરુ અને સુધર્મની પૂર્ણપણે શ્રદ્ધા વિશ્વાસ જેને છે તેને સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. સમ્યક દ્રષ્ટિ હોવા છતાં પણ સંસારના ભોગ સુખોને જે ત્યજી શકતો નથી, સંસારના તમામ ભોગ સુખોને અસાર તુચ્છ હોય, હા તુચ્છ હે સમજવા જાણવા છતાં તે છોડવા જે અસમર્થ હોય એવા જીવનું જે ગુણસ્થાનક તે અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક. શું કે છે? સુદેવ સુગુરુ સુધર્મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે જેને, એવા જીવને સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. હવે કે છે સમ્યક દ્રષ્ટિ હોય એટલે એને ભગવાનના વચનો ઉપર, કહેલા તત્વો ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે. દિલીપભાઈ બહુ વાગે લાગે છે. તો કે છે સુદેવ સુગુરુ સુધર્મ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભગવંતે કહેલા તત્વ ઉપર પણ સંપૂર્ણ વિશ્વાસ છે. આવી જેની શ્રદ્ધા છે એ સમ્યક દ્રષ્ટિ જેવું કીધું. હવે સમ્યક્ત્વ હોવા છતાં પણ અને સંસારના ભોગ સુખ, મોટર ગાડી ઘર ગંગલા પતિ પુત્ર પરિવાર સંતાન આદિ બધું એને છોડી શકતો નથી, ત્યજી શકતો નથી, મતલબ છોડી શકતો નથી. જાણે છે કે સંસારના તમામ પદાર્થો ભોગ સુખો કેવા છે? અસાર છે, તુચ્છ છે. અસાર એટલે જેમાં કઈ સાર નથી, જેમાં કોઈ સાર નથી, અસાર છે. સાર એટલે કે જેમાં કઈક આત્માનું હિત છુપાયેલું હોય તેવું, એને સારભૂત કહેવાય. સારભૂત કોને કહેવાય? તો કે જેમાં આત્માનું કલ્યાણ રહેલું હોય, જેનાથી આત્મકલ્યાણ થઈ શકતું હોય, એને અહીંયા સારભૂત કહેવામાં આવ્યું. બરાબર. પણ સંસારના ભોગ સુખોની અંદર કઈ સારભૂત નથી. આપણે એમ કહીએ કે ગમે મોંઘા દાટ વસ્ત્ર પહેરીએ, શું ફરક પડે? શું ફરક પડે? એમ કોને ફરક પડે? કદાચ આપણે પહેરતા હોઈએ તો કોના માટે પહેરીએ? ફરીથી બોલો, કોના માટે પહેરીએ? પોતા માટે. શું વાત કરો છો તમે? કબાટમાં સારા મોંઘાદાર કપડા તમે એમને રાખી મૂક્યા એમ તમે કહેતો? બધાને દેખાડવા માટે. હા, તમે એમ કહો કે આ પોતા માટે આપણે પહેરીએ એમ કહો તો? હા, કોઈ કે સરસ છે. બરાબર ને? કે શું કહેવાય, આપણા માટે નથી કરતા, બીજા માટે. શું કહેવાય કે જઈશ તો શું કહેવાય, જરાક તો માન મોભા ની અંદર આવતો. માન મોભો કોને બતાવવાનો છે? તમારો શોખ નથી તો તમારી પાસે આટલા જ આ જ કપડા છે, બીજા નથી? હકીકત એ છે પણ સડીઓ કે આપણી પાસે વસ્ત્રો છે, બરાબર, આપણે પહેર્યો કરી છે. એક વસ્તુ કહો, શું કહેવાય, આપણી પાસે જે કપડા વગેરે છે ને, આપણી પાસે જે કપડા વગેરે મોંઘા દાટ સારામાં સારા, બરાબર, તો એ કપડા પણ ક્યારે પહેરીએ છીએ? કોઈ ફંક્શન હોય ત્યારે, બરાબર ને? તો ફંક્શન શું કામ? તમારે પોતાના માટે, તમે પોતાના માટે પોતે ઘરમાં પહેરી મસ્ત બેસો ને, શું વાંધો છે? સારા ના લાગે, સારા ના લાગે તો લીધા શું કામ આપણે? એક વસ્તુ છે, બરાબર ને, કે આ બધું આપણે કરીએ છીએ, બરાબર ને, બીજા માટે છે. પોતે કૂટાઈએ છીએ કોના માટે? બીજા માટે. દેખાવ પણ કોના માટે? બીજા માટે. બરાબર. હવે જુઓ, કદાચ તમે ગમે તેવા કપડા પહેરો છો, હા, તો કદાચ એમ પ્રશંસા કરશે, વખાણ કરશે, સરસ છે, આવું થશે. પણ અંતે તો શું, જેવા ત્યાંથી ફંક્શન માંથી ઘરે પહોંચ્યા, હાસ હડકા થયા,
યસ, આ હકીકત બરાબર ને. એટલે કે આત્મા કલ્યાણ માટે કાંઈ નથી. પ્રશંસા કરશે, કદાચ કોઈ પ્રશંસા કરશે, એમાં આત્માને શું ફરક પડે? કાંઈ લાગે નહીં. બરાબર ને. આપણને ખ્યાલ છે, બરાબર ને, ભોગ સુખોને અસાર છે, મતલબ કોઈ સહારભૂત નથી, છતાં પણ આમ પછી તુચ્છ છે, તુચ્છ, કોઈ મોંઘા હા, પૈસા. તુચ્છ. અને પછી કીધું હે, હે એટલે છોડવા જેવું. શું? હે એટલે છોડવા જેવું છે. સંસારના ભોગ સુખ વગેરે છે, અસાર છે, તુચ્છ છે. હે એટલે છોડવા જેવા છે. આ સમજવા છતાં પણ, સમજે છે, જાણે છે, બરાબર, છતાં પણ તે છોડવામાં અસમર્થ છે, એને છોડી શકતા નથી. એટલે એવા જીવનું જે ગુણસ્થાનક, તેને અવિરતી સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. જાણે છે કે ભાઈ આ છોડવા જેવું છે. જે આપણે બધાય બોલો, આપણને ખ્યાલ છે ને કે કઈ વસ્તુ છોડવા જેવી છે, કઈ વસ્તુ નથી કરવા જેવી? ખ્યાલ છે? હા. ઘણો બધો ખ્યાલ છે, બરાબર, ઘણું બધું ખ્યાલ છે, પરંતુ એ છોડવાને આપણે અસમર્થ છીએ. એટલે નાનું સરખું પણ કરી શકતા નથી, બરાબર. છોડવાને અસમર્થ છે, તો એને આપણે અહીંયા અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યું, બરાબર. તો આપણે હવે શું કહે છે કે આ ચોથા ગુણસ્થાન આગળનું, આ ચોથા ગુણસ્થાન કહી રહેલા જીવો 3 પ્રકારના સમ્યક્ત્વ વાળા હોય છે. 3 પ્રકારના સમ્યક્ત્વ વાળા હોય છે. કયું કયું? તો કે પહેલા ઔપસમિક, બીજું ક્ષાયોપસમિક અને ત્રીજું ક્ષાય. ઔપસમિક, ક્ષાયોપસમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ. આ પહેલા કર્મગ્રંથમાં જ્યારે આપણે દર્શન મોહનીયની વાત કરી, તો એમાં સમ્યક્ત્વ મોહનીય અને સમ્યક્ત્વ ગુણની વાત આવી, ત્યારે આપણે 5 પ્રકારના તે વખત સમ્યક્ત્વની વાત કરી હતી. કોઈને યાદ છે? ઔપસમિક, ક્ષાયિક, ક્ષાયોપસમિક, પછી 2 બોલો. 3 તો નામ આવી ગયા, તમે બોલવાના છો. 2 ગોતી આપો, ચાલો. ઔદારિક અને પારિણામિક. હા એ નહીં. આ તો મને પાક્કો ખ્યાલ હતો, તમે નહીં ગયો. વેદક. હવે બોલો, હજી એક છે. પારિણામિક. મળી ગયું? ઓકે, હા, સરસ. બીજું શાસ્વાદન. ઓકે, હા, કયું? તો કે પેલા ઔપસમિક, ક્ષાયોપસમિક, ક્ષાયિક, વેદક અને શાસ્વાદન, અથવા શાસ્વાદન અથવા વેદક. આમ 5 પ્રકારે સમ્યક્ત્વ. પણ અહીંયા આપણે એ જીવોની વાત કરીએ છીએ કે જે ત્યાગ કરવાને જાણવા છતાં પણ છોડી શકતા નથી. તો એવા એ જીવને અવિરત સમ્યક દ્રષ્ટિ, બરાબર, અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે. વસ્તુની, સંસારની અસારતાના સમજે છે. વસ્તુ, સંસારિક સુખોની, સંસારના પદાર્થોની, એને બધું આપણે સમજવા છતાં એને છોડી શકતો નથી. તો એને અવિરતી સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યું. આ જીવો 3 પ્રકારના કીધા: ઔપસમિક સમ્યક્ત્વી, ક્ષાયોપસમિક સમ્યક્ત્વી અને ક્ષાયિક સમ્યક્ત્વી, બરાબર. હવે શું કે છે ઔપસમિક સમ્યક્ત્વ કોને કહે છે, એની વાત કરશે આપણે. પહેલા ઓલરેડી આપણે પહેલા કર્મગ્રંથમાં આવી ગયું છે, પરંતુ દિલીપભાઈ નવા છે, તો તમારા માટે જ કદાચ આમાં, પણ બધા માટે, ઘણા બધા છે પુણ્યશાળીઓ, અને સમજવાનું. હા, યસ, એવું નથી કે એવું નથી થયું તો આ નહીં કરવાની, બધા સમજવાનું, બરાબર. કઈ નહીં, 100% માંથી આપણને 10% તો સમજાય છે ને, કઈ વાંધો નહીં, એ પણ લાભ જ છે. ઓકે, યા. તો શું કે છે કે જ્યાં અનંતાનુબંધી 4 અને મિથ્યાત્વ મોહનીય આદિ દર્શન ત્રિક. હવે અહીંયા ત્રિક શબ્દ લગાડી દીધો. હા, અનંતાનુબંધીય 4. અનંતાનુબંધીય 4 કયા? કોને ખ્યાલ છે? હેલો, અનંતાનુબંધીય 4 કયા? અનંતાનુબંધીય 4. સાંભળો. ઓકે, તમે સરસ, આમ શું કહેવાય, ફૂલ ઓવર રમ્યા, બહુ સરસ. પરંતુ એ આખું શું કહેવાય કે ટ્રાયલ જ હતું. અહીંયા અનંત અનુબંધી એટલે અનંત અનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ. આ સમજવું. અનંત અનુબંધી પ્રત્યાખ્યાની કે સંજલન નહીં, પરંતુ અનંત, જેમાં આપણે કીધું દર્શન સપ્તક એવો શબ્દ આપ્યો હતો ત્યાં. દર્શન સપ્તક, બરાબર. તો દર્શન સપ્તકમાં કઈ 7 વસ્તુઓ? સપ્તક એટલે 7, જેમાં અનંત અનુબંધી કષાય, બરાબર ને. અનંત અનુબંધી કષાય, ની અંદર ક્રોધ, માન, માયા, લોભ, 4. અને પછી કીધું દર્શન ત્રિક. દર્શન ત્રિક કયા? મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. હા, ગાથા આપણે આવી હતી, દંશન મોહમ તિમિહમ સમમ નિચમ તહેવ અમિષતમ શુદ્ધમ અર્ધ વિશુદ્ધમ અવિશુદ્ધમ તમ હવૈ ગમસો. એ ગાથાની અંદર આપણને આ દર્શન સપ્તકની વાત કીધી હતી. તો અનંત અનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અને મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. આ 3
એટલે 4 ને 3 7 બરાબર ને? તો આને શું કહેવાય છે? એમ કુલ 7 કર્મ પ્રકૃતિઓ, કઈ 7 કર્મ પ્રકૃતિઓ એવી ઉપશાંત કરી હોય કે જે આ 7માની કોઈ એક પણ પ્રકૃતિ રસોદય કે પ્રદેશોદય ન હોય એવી ઉપશાંત વાળી જે અવસ્થા તે ઔપસમિક સમ્યક્ત્વ, એટલે આ જીવ અનંતાનુબંધી કસાય. બોલો, અનંતાનુબંધી કસાય શું કરે છે? અનંતાનુબંધી કસાયથી જીવને શું લાભ થાય છે? અચ્છા, ચાલો, લાભ નહીં તો નુકસાન શું થાય છે? સમ્યકતા આપવા નથી દેતું. સમ્યકતા ન પાલન છે. સમ્યક્ત્વનો નાશ કરે છે, સમ્યક્ત્વ ગુણનો ઘાત કરે છે. કોણ? અનંતાનુબંધી કસાય. અનંતાનુબંધી કસાય શું કરે છે? સમ્યક્ત્વ ગુણનો, એટલે સમ્યક્ત્વનો નાશ કરે છે. બરાબર. અને મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય આ શું કરે છે? મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય પણ શું કરે છે? તો કે સમ્યક્ત્વ ગુણને ઢાંકે છે. અથવા ઓલું મિથ્યાત્વ સમ્યક્ત્વને નાશ કરી દે છે. ઓલું મિશ્ર છે તો રુચિ અરુચિ ન થવા દે, અને સમ્યક મોહનીય છે તો કે એની અંદર સ્થિર ન થવા દે. બરાબર. તો અહીં આ ત્રણ દર્શન પ્રકૃતિ અને અનંતાનુબંધી 4 આ કર્મને, આ 7 પ્રકૃતિને આત્મા એવો દબાવી દે છે, એવો ઉપશાંત કરી દે છે કે કેટલાક સમય સુધી એ કોઈ પણ રીતે ઉદયમાં આવતો નથી. એને કોઈ પણ રીતે ઉદયમાં આવવા દેતું નથી. એટલે હવે આ ત્રણેય, આ 7 પ્રકૃતિઓ ઉપશાંત થઈ ગઈ છે. એટલે કોઈ પણ રીતે આત્માની સાથે આત્મામાં જીવને ઉદયમાં આવી નથી. એટલે તે વખતે જીવને જે શુભ ભાવ થાય છે, સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ થાય છે, એને ઔપસમિક સમ્યક્ત્વ કહેવાય છે. જે જીવને મિથ્યાત્વ કે મિશ્ર તરફ લઈ જાય એવું એક પણ કર્મ પ્રકૃતિ ત્યાં ઉદયમાં આવવા દેતો નથી. એવી જગ્યા કરી દીધી, એવી જગ્યા ઉદયમાં કરી દીધી. ઓકે, સિમ્પલ વસ્તુ છે. કોઈ નેતા રેલી કરતો હોય તો બધા એના શું કહેવાય, એને જે એના સમર્થકો હોય એ જ લોકો હોય કે એના વિરોધ વાળા પણ હોય? વિરોધ વાળા પણ ઘણા બધા લોકો, ચાલો કહીશું, બરાબર ને? પરંતુ પોલીસ અને શું કહેવાય સિક્યુરિટી એટલી ટાઈટ હોય કે શું કહેવાય કે એ લોકો કોઈ પણ આગળ જઈ શકે નહીં. આવું કરે ને, આવી બંધ સેફટી હોય ને. હા, અથવા શું કહેવાય કે જેમ શું કહેવાય કે કોઈ એવા પણ લોકો હોય કે શું છે, એનો દુશ્મન હોય, કદાચ એને શું કહેવાય ખતમ કરવા માટેના પણ એ કરતા હોય. બરાબર. પરંતુ સેફટી સિક્યુરિટી એટલી ટાઈટ હોય કે એના સુધી કઈ પહોંચવા જ ન દે. બરાબર ને? તો એમ શું કરે છે? તો કે અહીંયા આત્મા, જીવ પોતાના એવા આત્મિક શક્તિ વડે એ ભૂતગલોને કયા, તો કે જે સમ્યક્ત્વ ગુણને નાશ કરે એવી જે કર્મ પ્રકૃતિઓ છે. કઈ કર્મ પ્રકૃતિઓ? તો કે જેમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, આ 7 ને શું, તો કે કોઈ પણ રીતે ત્યાં આવા દેતું જ નથી કે જે મતલબ કે જે સમ્યક્ત્વ ગુણને નાશ કરી શકે. કોઈ પણ રીતે રસોદય કે પ્રદેશોદય કોઈ પણ રીતે ઉદયમાં આવવા દે નહીં. એટલે તે વખતે પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ એને શું કહેવાય છે? ઔપસમિક સમ્યક્ત્વ દબાવી દીધા છે. કોઈ પણ રીતે ઉદયમાં આવવા દે નહીં. તો એને એ રીતે પ્રાપ્ત થયું, એને શું કહેવાશે? ઔપસમિક સમ્યક. બરાબર. હવે કે છે કે આ 7 કર્મ પ્રકૃતિઓને શું કે છે? આ 7 કર્મ પ્રકૃતિઓને પોતાના રૂપે ઉદયથી જે ભોગવવી તે રસોદય, અને સજાતીય એવી પર પ્રકૃતિમાં ભેળવીને પર પ્રકૃતિ રૂપે ભોગવે તે પ્રદેશોદય. જેમ કે અનંતાનુબંધી કષાયને અનંતાનુબંધી રૂપે ઉદયમાં ભોગવવા તે રસોદય, તેનો રસોદય, અને અનંતાનુબંધી કષાયના દલિકોને અપ્રત્યાખ્યાનીય આદિમાં ભેળવીને અપ્રત્યાખ્યાનીય આદિ રૂપે ભોગવવા તે અનંતાનુબંધીનો પ્રદેશોદય અર્થાત ક્ષયોપસમ કહેવાય છે. ઓકે, શું કીધું? રસોદય અને પ્રદેશોદય. રસોદય અને પ્રદેશોદય એટલે શું? તો કે જે
કર્મ પ્રકૃતિ છે મૂળ સ્વરૂપે જ ઉદયમાં આવે, જેમ કે અનંતાનુબંધી ક્રોધ છે અને અનંતાનુબંધી રૂપે ઉદયમાં આવે તો એને શું કહેવાશે? રસોદય. અનંતાનુબંધીનો રસોદય, બરાબર. તો એને રસોદય કહેવાય. પરંતુ પછી પ્રદેશોદય, તો કે હવે ફળ ભેળવીને અનંતાનુબંધી કસાય છે, અનંતાનુબંધી કસાય છે, એ કસાય હવે એને ઉદયમાં આવવાનો એવો ચાન્સ મળતો નથી, એને ઉદયમાં આવવાનો એવો ચાન્સ મળતો નથી. એટલે હવે શું કરે? તો કે સમ્યક્ત્વના જે અનંતાનુબંધી કસાય હવે પોતાની જે પ્રકૃતિ છે, એનો જે પોતાનો સ્વભાવ છે, એને મંદ કરી નાખશે. અને શું કરશે? તો કે અનંતાનુબંધી પોતાને સ્વરૂપે ના આવતા એના પછીનો નીચેનો કસાય કયો છે? તો કે અપ્રત્યાખ્યાનીય. અપત્યકાની. અપ્રત્યાખ્યાનીય, તો કે અપ્રત્યાખ્યાનીય સાથે ભળીને એના જેવા પૂતગલો કરી નાખે. એટલે અનંતાનુબંધી કસાયના પૂતગલો અપ્રત્યાખ્યાનીયની અંદર ભળીને ઉદયમાં આવી જાય. ઉદયમાં આવી જાય એને શું કહેવાશે? પ્રદેશોદય. એટલે અનંતાનુબંધી કસાય અપ્રત્યાખ્યાનીય કસાય સાથે ભળીને ઉદયમાં આવી જાય. ઉદયમાં આવી જાય અને એ મતલબ કે અનંતાનુબંધી પોતાના મૂળ સ્વરૂપે નથી આવ્યો, પરંતુ સાથે કોની સાથે ભળી ગયો? અપ્રત્યાખ્યાનીય કસાયની. ક્રોધની સાથે ક્રોધ, માનની સાથે માન, માયાની સાથે માયા, લોભની સાથે લોભ. એવી રીતે પોતાના જે હવે ત્યાં શું કરવું પડશે? તો કે જે પોતાનું મૂળ સ્વરૂપ છે ને, મતલબ જે સમ્યક્ત્વનો નાશ કરવાનો છે, અનંતાનુબંધી કસાય શું કરશે? સમ્યક્ત્વનો નાશ કરશે. પરંતુ સમ્યક્ત્વને હવે નાશ કરી શકે એમ છે જ નહીં. એટલે અનંતાનુબંધી કસાય તે વખતે શું થશે? તો કે એના જે પૂતગલના દલિકો છે એ મંદ થશે. અને કોની સાથે? તો કે અપ્રત્યાખ્યાનીય કસાયની સાથે ભળીને ઉદયમાં આવે તો એને શું કહેવાશે? પ્રદેશોદય. પોતાના મૂળ સ્વરૂપે ઉદયમાં ન આવતા એ પૂતગલો, થોડા એના પૂતગલો મંદ પડે અને બીજા કસાયો સાથે ભળીને ઉદયમાં આવી જાય એને શું કહેવાશે? પ્રદેશોદય. સમજાયું? રસોદય અને પ્રદેશોદય. રસોદય એટલે તો કે જે કર્મ પૂતગલો એમાં ખાસ કસાય, બરાબર, કસાયો અનંતાનુબંધી કસાય છે, તો અનંતાનુબંધી કસાય પોતાના મૂળ સ્વરૂપે ઉદયમાં ન આવતા એ જ્યારે અપ્રત્યાખ્યાનીય વિગેરે કસાયો, હવે એમાં શું કરશે? તો કે અનંતાનુબંધી છે તો અપ્રત્યાખ્યાનીમાં આવશે, અપ્રત્યાખ્યાની હશે તો પ્રત્યાખ્યાનીમાં આવશે, પ્રત્યાખ્યાની હશે તો સંયમ સ્વરૂપે આવશે, બરાબર. તો અનંતાનુબંધી કસાય છે તો અપ્રત્યાખ્યાનીય કસાય સાથે આવીને એ કર્મ ભોગવાઈ જાય તો એને શું કહેવાશે? પ્રદેશોદય. બરાબર. જેમ શું કહેવાય? આપણે કદાચ શું કહેવાય પોતાની રીતે સેપરેટ ગાડીથી જવાના હતા, દિલીપભાઈ, પોતાની સેપરેટ ગાડીથી જવાના હતા, પણ મેળ ન ખાધો, કઈક પ્રોબ્લેમ થયો અને જેના કારણે શું કદાચ આપણી ગાડી બગડી અને આપણે સમયસર પહોંચવાનું હતું, બરાબર. તો એની જગ્યાએ શું તો કે કોઈક આપણે ફ્રેન્ડ હોય તો એની ગાડીની અંદર જતા રહીએ, બરાબર ને? એવું કરી શકીએ ને? તો હવે શું કહે? કોની સાથે આવ્યા કહીએ તો હવે જો ઓકે હવે આપણે તે વખતે કોઈકની સાથે જતા હોય છે તો આપણે શું કરવું પડશે? તો કે આપણે સેપરેટ રીતે જે કરવું હોય ન કરી શકીએ. શું? તો કે બીજાને આધીન થવું પડે, બરાબર ને? હવે સમજો કે આપણું જે શેડ્યુલ હોય એ પ્રમાણે નહીં, પરંતુ પછી એને સામે વાળો જેની સાથે આપણે સથવારો કર્યો છે એના શેડ્યુલ પ્રમાણે પણ આપણે ચાલવાનું છે, બરાબર. તો એટલે શું? તો કે હવે અનંતાનુબંધી શું કરશે? અનંતાનુબંધી કસાય તો કે હવે જે પ્રત્યાખ્યાનીયનો જે છે એ પ્રમાણે ચાલશે. એટલે હવે અનંતાનુબંધીનો મૂળ સ્વભાવ શું હતો? તો કે સમ્યક્ત્વનો નાશ કરવાનો. શું? સમ્યક્ત્વનો નાશ કરવાનો. પણ હવે તો કે હવે અનંતાનુબંધી છે, સમ્યક્ત્વનો નાશ કરી શકે, પણ હવે એને ક્યાં? તો કે અપ્રત્યાખ્યાનીય સાથે એને ભળવું પડે છે. તો અપ્રત્યાખ્યાનીય શું? તો કે સમ્યક્ત્વ ગુણનો નાશ કરતો નથી, તો એની આધીન. એટલે શું કે અનંતાનુબંધી ત્યાં પ્રદેશોદયથી ઉદયમાં છે, અનંતાનુબંધી પ્રદેશોદયથી ઉદયમાં છે, એટલે ત્યાં સમ્યક્ત્વનો નાશ થતો નથી. એને શું કે રસોદય અને પ્રદેશોદય, આ બે વસ્તુ આપણે સમજીએ. ખાલી આ વાત આપણે સમજવા માટે અત્યારે કરી છે. ફરીથી ને પણ આ જે આપણે વાત સમજ્યા એ અવિરતિ સમ્યક દ્રષ્ટિ એ ગુણ સ્થાનક આવતી વખતે પણ આપણે શરૂઆતથી જ કરીશું. પણ આટલા ખાલી તમને શબ્દો ખ્યાલમાં આવે, ખ્યાલમાં એટલે એક વખત તમને કાનમાં પડી જાય એટલા માટે આગળનું આપણે આ લીધું છે, બરાબર. હવે તમે વાંચો રસોદય પ્રદેશોદય એટલે શું?
ઔપસમિક અત્યારે આપણે કોની વાત કરી રહ્યા છીએ? પેલા ઔપસમિક કોને કીધું એની વાત કીધી. અત્યારે જે વાત કરીએ છીએ ક્ષયોપસમ સમ્યક સંબંધની વાત છે. આપણે જે રસોદય અને પ્રદેશોદયની વાત કરીએ છીએ એ ક્ષયોપસમ સમ્યક્ત્વ માટે છે. ક્ષયિક સમ્યક્ત્વની માટે પછીની વાતો આવશે. બરાબર. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી જ રાખીએ. ખાલી 3 સમ્યક્ત્વની અંદર આપણે ઔપસમિક સમ્યક્ત્વ કોને કહેવાય એની વાત કીધી અને પછી રસોદય અને પ્રદોષોદય. પછી વળી સાથે અવિરતિ સમ્યક દ્રષ્ટિ એટલે શું? એ જીવના ભાવો કેવા છે તેની વાતો કીધી. સંસારની અસારતાને જાણે છે. સંસારના ભોગ સુખો તુચ્છ છે એ પણ જાણે છે. તુચ્છ એટલે સાવ હલકા. તુચ્છ મતલબ હલકું. એટલે અહીંયા ઓલું ખાવાનો પદાર્થ નહીં સમજવાનો. ઓકે, તુચ્છ એટલે શું કે જે છોડવા જેવું છે. તો એટલે તુચ્છ એવું હલકું છે જેમાં રસકસ વગરનું છે એવું. તો એને અને છોડવા જેવું છે સમજે છે છતાં પણ છોડી શકતો નથી. તો એને શું કહે છે? અવિરત સમ્યક દ્રષ્ટિ. માને છે ખરો, સંપૂર્ણ રીતે માને છે, પરંતુ એને છોડી શકતો નથી. તો એવા જીવને શું કહેવાય છે અહીંયા? અવિરત સમ્યક દ્રષ્ટિ. બરાબર. તો અવિરત સમ્યક દ્રષ્ટિ 3 રીતે, ગુણસ્થાનક 3 રીતે છે: ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક. ચાલો, તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. જીવનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે ઇચ્છામિ ગુણમ ઇચ્છામિ. સરસ. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર.